ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસ અત્યારે એ ગઢમથલમાં છે કે પોતાના પ્રદેશ પ્રમુખનો તાજ છે તે કોના શિરે મૂકવો, કારણ કે આ કાંટાળો તાજ હવે કોના માથે શોભશે, કોણ એમના માટે કામગીરી કરવા માટે તત્પર છે અને કોણ અહીંયા બંધ બેસે છે, કોણ કોનું અનુગામી હશે, તેમને લઈને સૌ કોઈ સવાલ કરી રહ્યા છે। ત્યારે આજે વાત કરવી છે કોંગ્રેસની અંદર ઘણા બધા નામ એવા છે કે જે ચર્ચાઈ રહ્યા છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવાને માટે, પણ એ જોવાનું છે કે એમના નામ ઉપર મોહર લાગે છે કે પછી જે રીતે નામને લઈને અત્યારે વિરોધ થઈ રહ્યો છે એ જ રીતે જ્યારે એમનું નામ સામે આવશે અને એ પછી એટલો જ વિરોધ થશે તે પણ ક્યાંક જોવાનું છે। હવે કોના નામ ચર્ચામાં છે અને જેમના નામ ચર્ચામાં છે તેમનો કેમ વિરોધ થઈ રહ્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। એક તરફ આપણે વાત કરીએ ગુજરાતની અંદર તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને એ નક્કી કરી રહ્યું છે કે અમારા પ્રદેશ પ્રમુખ આગામી કોણ હશે, કોના ઉપર આ કાર્યભાર આખો મૂકવો, જેમના થકી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત રીતે અહીંયા પોતાનું એક વજૂદ છે તે પણ એક સ્પષ્ટપણે લોકોને સમજાવી શકાય, કારણ કે અહીંયા ભાજપ તો સત્તામાં છે જ, તો બીજી તરફ જે કોંગ્રેસ છે એ પણ ક્યાંક નક્કી કરી રહી છે કે 2027માં અમારે અહીંયા સત્તા જમાવી છે, એટલે કે 2027ની અંદર અમારી સરકાર હશે। પરંતુ જે રીતે પરિણામો આપણે અત્યારથી જ જોઈ રહ્યા છીએ ક્યાંય એવું દૂરંદેશી લાગતું નથી કે કોંગ્રેસ સત્તામાં આવે, કારણ કે જ્યારે ગુજરાતની 2 પેટા ચૂંટણી હતી, વિસાવદર અને કડી, અને એ 2 બેઠકો ઉપર જ્યારે કોંગ્રેસને કારમી હાર મળી અને એ પછી ક્યાંય તેઓ જીતી નથી શક્યા 2 બેઠક, અને ખાસ જ્યારે એમની હાર થઈ કોંગ્રેસની આ 2 બેઠક ઉપર પછી જે શક્તિસિંહ ગોહિલ છે તેમણે પણ પ્રદેશ પ્રમુખ તરીકેથી રાજીનામું આપી દીધું। એટલે સવાલ ત્યાં પણ થઈ રહ્યો છે કે હવે કોંગ્રેસનું જે આ શાસન છે તે કોણ ગુજરાતની અંદર સંભાળી શકશે, કોણ છે તે બધાને એકજૂટ કરી શકશે। હવે ઘણા બધા નામ છે તે ચર્ચામાં આવી રહ્યા છે। સૌથી પહેલા તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આ બાજુ અમરેલી બાજુ જોઈએ સૌરાષ્ટ્રની અંદર તો પરેશ ધાનાણી છે, વિરજી ઠુમર છે, એક તરફ લાલજી દેસાઈ છે, ઘણા બધા નામ ચર્ચામાં આવી રહ્યા છે। પણ જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એવી ખબર પડી કે આ બધા નામની વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે વિરોધના સૂર ઉઠ્યા છે, અને આ જ વિરોધના સૂર કોઈ બીજા પ્રદેશમાંથી નથી ઉઠ્યા પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી જ ઉઠ્યા છે। બનાસકાંઠાના જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેમણે જ આ વિરોધના સૂર ઉઠાવ્યા છે કે જે જ્ઞાનીબેન ઠાકોર છે સક્ષમ નથી આ હોદ્દાને, કારણ કે જ્યારે લોકસભાની બેઠક એમને તમામ લોકોએ, તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીતાડી છે અને એ પછી ક્યાંક જ્ઞાનીબેન ઠાકોર છે તે પોતાનું વજૂદ છે, જે પોતાની કાર્યશૈલી છે બધું ભૂલી ગયા છે અને કઈ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવી એ પણ ક્યાંક હવે એમને ખ્યાલ નથી, કારણ કે આપણે એવું કહેવાય છે કે તમને હોદ્દો મળે એટલે તમે થોડાક અહમમાં આવી જાઓ છો, થોડાક ઊંચે ઉડવા લાગો છો, પણ જ્યારે તમારો કાર્યકર્તાને મતદાર નક્કી કરે છે ત્યારે તમે નીચે પણ એટલા જ આવો છો। એટલે હવે જ્યારે જ્ઞાનીબેન ઠાકોરના નામની ચર્ચા થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પ્રમુખ જે ભરતસિંહ વાઘેલા છે તેમણે કેમ વિરોધ ઉઠાવ્યો છે, કારણ કે જ્યારે મેં એમની સાથે વાતચીત કરી અને જ્યારે મેં એમને સવાલ કર્યો હતો કે તમે શું માનો છો, તમને લાગે છે કે જ્ઞાનીબેન ઠાકોર છે એમને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ, ત્યારે તેઓનો શું મિજાજ છે, એમનો શું મંતવ્ય છે એ સાંભળીએ। ભરતભાઈ, એક મહત્વનો સવાલ એ છે કે તમને પણ ખબર હશે કે અત્યારે ચર્ચા થઈ રહી છે કે શક્તિસિંહ ગોહિલ ગયા એના પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના કોણ હશે, એમાં નામ જ્ઞાનીબેન ઠાકોરનું પણ ચર્ચાઈ રહ્યું છે। તમને લાગે છે કે જો આ તમારી બનાસકાંઠામાં આવું કરી શકતા હોય આ નેતા તો એમને પ્રદેશ પ્રમુખનું સ્થાન મળવું જોઈએ? એક કાર્યકર્તા તરીકે પૂછી રહી છું, ભરતસિંહ વાઘેલા જિલ્લા પ્રદેશ પ્રમુખ તરીકે નહીં, બરાબર? મને નથી લાગતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રમુખ પદ સંભાળવા માટે એટલા બધા સક્ષમ હોય, એના કરતા પણ ઘણા બધા આગેવાન કાર્યકર્તાઓ સક્ષમ હશે। અને આ તો એઆઈસીસી નો પ્રશ્ન છે, દિલ્હીના હાઈકમાન્ડ નો પ્રશ્ન છે, એમાં મેડમ હું તો એક નાનો કાર્યકર્તા છું, પરંતુ જો જિલ્લાના કાર્યકર્તાઓને પણ પૂરતો સંતોષ ના આપી શકતા હોય તો આખા ગુજરાતનું નેતૃત્વ કઈ રીતે કરશે એ પણ એક સવાલ છે। ભરતભાઈ, તમને એ પણ ખબર હશે, તમે ગુલાબસિંહની વાત કરી કે આપણે ત્યાં દેખાડવાના અને ચાવવાના દાંત અલગ હોય છે। ખેર, એ પણ હવે તમારી પાસે સમજવું છે કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરશો કે પછી નિવૃત્તિ જાહેર કરી દેશો? હવે તો હાલ તો પરિવાર સાથે સમય આપવો છે, ખેડૂત છું, થોડી ખેતી કરશું અને કોંગ્રેસ પક્ષમાં તો છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક મારા જેવા હજારો કાર્યકર્તાઓ આજે નિરાશ થયા છે। રાહુલ ગાંધીજીનું જે સપનું હતું, અમે ચોક્કસ, હું આજે પણ રાહુલ ગાંધીજીનો સિપાહી છું। યુથ કોંગ્રેસની પણ રિદ્ધિબેન હું ચૂંટણી લડ્યો હતો જ્યારે આદરણીય રાહુલ ગાંધીજીએ સિસ્ટમ લાવ્યા
ત્યારે પણ હું જિલ્લા કોંગ્રેસના લોકસભાના પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યો હતો આદરણીય રાહુલ ગાંધીજીના વિઝનથી. એના પછી પ્રદેશમાં પણ વિવિધ જવાબદારીઓ સંભાળી, નેશનલ કક્ષાએ પણ જવાબદારી સંભાળી. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાતના ચેરમેન તરીકે પણ, પ્રકોષ્ઠના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી છે. તાલુકા કોંગ્રેસના રિદ્ધિબેન 18 વર્ષની ઉંમરે હું તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બન્યો હતો લગાતાર, અને મેં ઘણા બધા પ્રદેશ પ્રમુખો સાથે કામ કર્યું. એટલે આખા ગુજરાતની અંદર સૌથી નાની વયે 18 વર્ષની ઉંમરે પણ સિનિયર કોંગ્રેસનો પ્રમુખ બન્યો, તાલુકા પંચાયતનો પણ પ્રમુખ બન્યો. કોંગ્રેસમાં સંગઠનમાં જે પાર્ટીએ જવાબદારી આપી પૂરી નિષ્ઠાથી કામ કર્યું છે. પરંતુ ક્યાંક મને વિશ્વાસ હતો કે અમારા નેતા રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન હતું, જે વિઝન હતું, એ કાર્યકર્તાના સેન્સ થકી કાર્યકર્તા પોતાના જિલ્લાનો કોંગ્રેસનો પ્રમુખ નક્કી કરે અને બહુમતીથી જે લોકો કાર્યકર્તાઓ કહેશે એ પ્રમુખ થશે. ત્યારે મને ચોક્કસ સંપૂર્ણ વિશ્વાસ હતો કે જે મારી કામગીરી હતી, આપ ગમે તે આપની નિવેદના માધ્યમથી પણ તપાસ કરાવશો તો પાર્ટીએ જે જવાબદારી આપી હતી પૂરી ખંતથી નિભાવી હતી. અને બધાને વિશ્વાસ હતો ભરતસિંહ વાઘેલા રિપીટ થશે. અને આખા ગુજરાતમાં એક લોકસભાની સીટ જીતાડીને મારા કારણે નહીં, પરંતુ મારા જેવા હજારો કાર્યકર્તાઓની મહેનતના કારણે પરિણામ મળ્યું હતું. ત્યારે બેન ચોક્કસ હાલ તો એક આત્મમંથન કરું છું અને ઘરે થોડું પરિવાર સાથે રહેશું, નાની મોટી ખેતીનું કામ છે બેન કરશું અને પરિવારને સમય આપશું. બાકી હાલ તો કોંગ્રેસ પાર્ટીને જ્યારે પણ જરૂર હશે ત્યારે કહેશે ત્યારે પાર્ટીના ફોરમમાં વાત કરશે. કોંગ્રેસની અંદર આપણે હંમેશા એવું જોયું છે કે જ્યારે કોઈકને હોદ્દો આપવાની વાત હોય ત્યારે અને જે નામ ચર્ચાતું હોય એમનો વિરોધ શરૂઆતમાં જેટલો હોય છે અને છેલ્લે સુધી એટલો જ રહે છે જ્યારે એમને હોદ્દો આપી દેવામાં આવે છે. આ કોંગ્રેસની ક્યાંક પહેલેથી જ તાસીર છે. હવે જ્યારે ગેનીબેન ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આપણે એમના કાર્યકર્તા જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેમની પાસેથી સાંભળ્યું કે જે ગેનીબેન ઠાકોર છે હવે સક્ષમ નથી, કારણ કે જ્યારે કાર્યકર્તાઓને ભેગા કરવાની વાત આવે છે તો હવે એમનાથી નથી થઈ શકતું, કારણ કે એમને હોદ્દો મળી ગયો છે. એમને ક્યાંક કામગીરીમાં હવે મૂડ ના હોય. હવે જ્યારે એકમાત્ર બેઠક કોંગ્રેસે બનાસકાંઠાની જીતી છે લોકસભાની, ત્યારે સ્વાભાવિક છે કે આ એમને પકડ મજબૂત રાખવી પડે આવનાર સમય સુધી ટકાવીને. પરંતુ એ જોવાનું છે કે જે રીતે બનાસકાંઠાની અંદરથી ગેનીબેન ઠાકોરના નામના જે રીતે વિરોધના સૂર ઉઠ્યા છે, જે આવનાર સમયમાં આટલા જ રહેશે તો ક્યાંક કોંગ્રેસને પણ ભારે પડી શકે એમ છે. અને ખાસ કરીને ગુજરાતના બનાસકાંઠાના અને ખાસ કરીને જે બનાસકાંઠાની સિંહણ કહેવાય છે ગેનીબેન ઠાકોર, એમને ખાસ વધારે ક્યાંક છે તે મુસીબતનો સામનો કરવો પડી શકે એમ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.